મંગળવારથી ભારતીય ટપાલ વિભાગ દ્વારા એડવાન્સ ટેકનોલોજી 2.0નું અમલીકરણ શરૂ થઈ ગયું છે। નવા સોફ્ટવેર કાર્યરત થતાં પોસ્ટ ઓફિસ ફરીથી સંપૂર્ણ કાર્યરત બનીને લોકોને સેવાઓ આપવાનું શરૂ કર્યું છે। ભારતીય ટપાલ વિભાગનો મુખ્ય હેતુ લોકોને સારી અને ઝડપી સેવાઓ પૂરી પાડવાનો છે। તેનું વિશાળ નેટવર્ક ભારતના દરેક ખૂણે ખાસ કરીને ગામડાઓ સુધી ફેલાયેલું છે। આ વિભાગ અંતરિયાળ ગામડાના સામાન્ય નાગરિકો સુધી પણ વિવિધ સેવાઓ પહોંચાડે છે। ભારતીય ટપાલ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવાઓ જેવી કે સંદેશા વ્યવહાર, પત્રો અને પાર્સલની આપ-લે, બચત બેંક, વિવિધ બચત યોજનાઓ અને રોકાણના વિકલ્પો, બેન્કિંગ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા બેન્કિંગ સેવા, સામાજિક સુરક્ષા, સરકારની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે। બનાસકાંઠા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ R.A. ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય ટપાલ વિભાગે ભારત સરકારની એકમાત્ર એવી સંસ્થા છે જે છેવાડાના વિસ્તારો સુધી પહોંચીને લોકોની રોજબરોજની જરૂરિયાતોમાં સહભાગી બને છે। નવી ટેકનોલોજીના આ શુભારંભના દિવસે યાદગાર બનાવવા અને સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલ ભારતીય ટપાલ વિભાગની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। હું ગઈકાલે આવેલો પણ બંધ હતું। આજ હું આવ્યો 10-15 મિનિટમાં મારું ઝડપી કામ થઈ ગયું। પેમેન્ટ લેવા આવેલો હતો, ફટાફટ થઈ ગયું। બહુ જ આનંદ અને ગૌરવની લાગણી સાથે સર્વે લોકોને જણાવવાનું કે આજે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દરેક પોસ્ટ ઓફિસમાં એડવાન્સ ટેકનોલોજી 2.0નું અમલીકરણ શરૂ થયું છે। આજથી જ નવા સોફ્ટવેરો કાર્યરત થયા છે અને પોસ્ટ ઓફિસમાં આજથી આ કામગીરી ચાલુ થઈ છે। પોસ્ટ ઓફિસનો મુખ્યત્વે હેતુ લોકોને સારી રીતે અને ઝડપી સેવાઓ પૂરી પાડવાનો છે। ભારતીય ટપાલ વિભાગ લગભગ ગામડાઓ સુધી એની નેટવર્કથી સંકળાયેલો છે અને ગામડાના અદના માનવીને પણ સેવાઓ આપે છે દૂર સુધી। તો સંદેશા વ્યવહારની સેવાઓ, બચત બેંકની સેવાઓ, બેન્કિંગ સેવાઓ અને સામાજિક સુરક્ષાની સેવાઓ લોકો સુધી પહોંચાડે છે અને એકમાત્ર ભારત સરકારની સંસ્થા છે જે અંતિયાર ગામો સુધી પોતાની સેવા આપી અને લોકોની જે રોજબરોજની જરૂરિયાતો છે એમાં સહભાગી થાય છે। અને આ સાથે આજે દિવસનો છે, આજનો દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર છે કે આજે અમે નવી ટેકનોલોજીનું શરૂઆત કરી। એને યાદગારીને જાળવી રાખવા માટે આજે અમે બ્લડ બેંકનો એક સામાજિક સેવાના ભાગરૂપે આયોજન કર્યું છે અને અમારી સંસ્થામાં આજે એક બ્લડ ડોનેશન કેમ્પ બનાસ બેંકના બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ અહીંયા યોજાયો છે। તો જાહેર આમંત્રણ છે બધાને, જેને ડોનેશન કરવું હોય તે પણ અહીંયા આવીને બ્લડ ડોનેટ કરી શકે।